આમાં મને બેહાડશે? બોલું તારા માટે આ ગાડી બહુ મોટી ન પડે? થોડુંક હું એડજસ્ટ કરી લઈશ બેવાનો. હું તારી એડજસ્ટ નથી કરી શકતો. ગાડી તારી યાર કઈ રીતના એડજસ્ટ કરશે? કેટલી ક્યુટ છે. હું બાજુમાં બેહી જઈશ ને તમે મારી બાજુમાં બેહી જજો એટલે એડજસ્ટ થઈ જશે. લે હાલ બેહી જા હાલ ફટાફટ. આમાં બેવડાવો. ગાડી બુલેટમાં બેને મગજની હું બે સીમા તો હમાવાની. આ ભાણિયો દર દિવાળી આવી જાય ને પછી એમ કે મામા અહીંયા ફરવા લઈ જાવ, આમ ફરવા લઈ જાવ, ગાડીમાં ફરવા લઈ જાવ. તમે મામા ઝાડવા ઉગાડે પૈસાના દર વખતે આવી જાવ ખર્ચા કરાવવા. આ રિક્ષાન કાણું રહ્યું નીમાંથી હાથ બારા કાઢે ક્યાંય હચવાતા નથી. માયું છે છોકરાને અહીંયા મોકલી દે પોતે રખડવા વઈ જાય. ઇમે ભેર્યું આવું જોઈએ ને છોકરાને હાચવાય. મારા માથે બધાને મૂકીને વઈ જાય છે. તે ચોખ્ખું કહી દીધું ઘરમાં એસી રિમોટે હંતા દેજો અને રોજ ધાબે સુવા જવાનું. આપણને એસી ખર્ચા નથી પોહાતા. આખો દિવસ ચાલુ કરીને બેહી જાય એમ થોડા હાલે. અમે એમના ઘરે જઈને તો ભીતનું પાણી નથી પીવડાવતા અને ફરી આમ હુર આવે છે. એમના ઘરે એસી ચાલુ ન કરતા અમારા ઘરે એસી હું બધા આખો દી નાસ્તાના ડબ્બા ખોલીને બેહી જાય. માનકું બને ખા ખા જ કરે આખો દી અને જાજા કરે. તમારા આઈ ન થમતા મારો સિક્કો જ ખોટો છે. હનર કરાય કરે પછી બધા હારે હારે મારે જવાનું. કામ નો થાકી જવું આખો દી કામ કરી. હું કાલ મારા છોકરાને હેને થેલા પેક કરી મારા ભાભીને ઘરે મોકલી દઉં છું. મારા ભાઈ ભાભીને ઘરે એ લોકો રહેશે. હું મારા પિયર વઈ જાઉં. મારે કોઈનું કરવું નથી. જેને જે કરવું હોય કરે. નાની કેવા હોય? સૌથી પહેલા તો નાની એટલે મમ્મીના મમ્મી. તો ઈ તો મમ્મી કરતા મોટા હોય તો એમને નાની શું કામ? નાનીનો પ્રેમ આહાહા. તમે એમના ઘરે જાઓ ને તમને સેલિબ્રિટી જેવી ફીલ થાય. એક જ એવી જગ્યા છે જે તમારા મમ્મી કરતા તમારું માનવું. તમને બધા ઝાઝા હાથ. તમે આ જાઓ ને તમારે આગતા સ્વગતા ચાલુ થઈ જાય. બેટા તારે શું ખાવું, તારે શું પીવું, તને પડીકું લાવી દઉં, તને ઓલું લાવી દઉં, તને પેલું લાવી દઉં. એમાં ભૂલમાં જો તમારી મમ્મી ના પાડે તો નાની તમારા મમ્મીને ગચકાઈ નાખી. એને ખાવા દે. હા નાની હે ને મને ઘી ને ગોળ ખવડાવતા હતા એટલે તારું આવી ગોળ મટોળ છું. તમને હું ખવડાવતા હતા એ મને કહેજો. પણ નાની જે તમને નવરાવે ઈ તો બાપા સોયત્રા કાઢી નાખે હો. ઈ નવરાવતી વખતે હે ને ઈ પ્રેમ બાયપાસ થઈ જાય. એવું માથું ને હાથ પગ કચકચાઈને ઘસી નવરાવે ને જ્યારે જિંદગીમાં આપણે પહેલા કોઈ દી નાયા ન હોય ને પાછળથી કોઈ દી નાવાનું ન હોય. જો મારી નાની પવનમાં આયા અત્યારે અહીંયા છે નહીં ને એટલે મેં નામ લીધું ને આયા. મને એકવાર એમને એવી નવરાઈ હતી પછી જિંદગીમાં બીજી વાર એની પાસે નાઈ. આ બધું જોઈને છે ને મમ્મી રાજી થાય કેમ કે એનું છોકરું હચવાતું હોય. માંડ બેદી છુટકારો મળે. પણ મામી રહ્યા ને એમને બહુ બળતરા થાય કેમ કે એમને એવું હોય કે નાની હે ને એમના છોકરાને નથી હાચવતા. એમની છોકરાને જ હાચવે. એવું ન હોય એમની માટે બધા બાળક હારા જ હોય પણ ઓલું ક્યારેક આવતું હોય એટલે એને વધારે હાચવે. રોજ જોતા હોય એનાથી થોડુંક શું ઉપકાઈ ગયા હોય બધા એટલે ઈ એના નાનીને ઘર જતી એના નાની હાચવે. બધે એવું જ હોય. સારું છે વાસ્કો દી ગામા છે ને ભણેલો નહોતો નકર ભારતની શોધ જ ન થાત. કેમ કે ક્યાં જાવ છો, કેમ જાવ છો, કોની હારે જાવ છો, ક્યારે આવશો, આ લેતા આવશો, તે લેતા આવશો, મારી માટે શું લેતા આવશો, પાછા આવો ત્યારે શાક લેતા આવશો, પહોંચીને ફોન કરી દેજો. દર વખતે તમે જ કેમ જાવ છો, દર વખતે તમે જ કેમ શોધ કરો છો, કોઈ બીજા કેમ નથી શોધ કરતું. આ બધા ક્વેશ્ચનના જવાબ દેવામાં શોધ કરવાનું ભૂલી જતા. શોધ નો આજે આપણે વાત કરી પિક્ચર ધ તાજ સ્ટોરીની. પહેલા તો તમે એક વાત સમજી લો કે આ પિક્ચર છે ને વિવાદિત જરાય નથી. આ પિક્ચરમાંથી આપણને સમજવા મળે છે આ પિક્ચર કોઈ ધર્મને કે કોઈ જાતિને ઠેસ પહોંચાડવા માટે નથી બન્યું. આ પિક્ચરમાં આપણી સંસ્કૃતિ અને આપણી ધરોહર વિશે બતાવેલું છે એટલે બધાએ ખાસ જોવું જોઈએ. પરેશ રાવલ કાકાની એક્ટિંગ એટલે વાહ, શું પ્રેઝન્ટેશન આપ્યું છે, શું રોલ કર્યો છે, વાહ મજા આવી ગઈ. એકચ્યુઅલમાં એમને જેમનો રોલ કર્યો છે ને એવા વ્યક્તિ જો આ દુનિયામાં હોય ને તો આપણું ભારત છે ને બહુ આગળ વધે. હજી આપણું ભારત કઈ આગળ નથી વધ્યું એટલું આગળ વધી જાય. ઘણું સમજવા જેવું છે એમાં કે તમે કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ કોઈ આરે તમારો વિરોધ નથી પણ આપણે આપણી સંસ્કૃતિને ઓળખવાની જરૂર છે કે આપણે આપણી સંસ્કૃતિ ક્યાંથી લાવ્યા છે ને આપણે કઈ રીતે પ્રેઝન્ટ કરી છે. શિક્ષણ જગત માટે બાળકોના કોર્સમાં શું દેવું શું ન દેવું એ બધી વસ્તુ વિશે આમાં ઘણું સમજાવેલું છે અને બધી સાચી વાત છે અને એના લીધે ઘણા ચેન્જીસ થયા છે અત્યારના ટેકનિકલ વર્લ્ડમાં, શિક્ષણ વર્લ્ડમાં. આ પિક્ચરમાં એકચ્યુઅલમાં એ બતાવવામાં આવ્યું છે કે તાજમહેલ ક્યારે બન્યો હતો, કોને બનાવ્યો હતો એ બધું તો તમે પિક્ચર જોશો પછી ખબર પડશે. હું આમાં કહી દઈશ તમે જોવા નહીં જાવ. અને આખી સ્ટોરીને બહાર લાવવા માટે એક નહીં ઘણા લોકોએ મહેનત કરી છે પણ અમુકના નામ બહાર આવ્યા અને અમુકના નથી આવ્યા. પિક્ચર પૂરું થાય ને ઓલા લોકો ગેટ ખોલ નાખે ને તો બહાર નો નીકળી જતા બધી વસ્તુ એ લોકો છેલ્લે રીડ કરે છે. ઈ સાંભળજો તો તમને ખબર પડશે કેટલા લોકોએ આની પાછળ મહેનત કરી હતી અને હજી કરે છે. આ પિક્ચર દરેક હિન્દુસ્તાનીએ જોવું જોઈએ. જો તમે સાચા હિન્દુસ્તાની હોય ને તો આ પિક્ચર એકવાર તમારે ખરેખર જોવા જવું જોઈએ. જરૂરથી જાજો. આવી જ બધી વસ્તુ આવા બધા મૂવી આપણામાં અવેરનેસ લાવે, આપણામાં સાચી શિખામણ સલાહ લાવે. ઈ જ જોવા તમને નથી જતા. સૈયારા જોવા બધા જશે જેમાં અડધું પિક્ચર જોવા માઈક આંગલા રોવા માંડે એવું જોવા કરતા આવું બધું જોવો તો તમારામાં મારામાં બધામાં સાચી સમજણ આવે. જરૂરથી જોવા જજો. હાલો જાઓ હવે આવતા શુક્રવાર પહેલા જોઈ આવજો અને જોઈ આવો એટલે મને ડીએમ કરજો કેવું લાગ્યું. ઓય હા રસ્તામાં જઈને માણસો હારે વાત ન કરતા. મારે ભાઈ જાણી તારે વાત નથી કરવી. એક જમાનો હતો જ્યારે રાતે 12 વાગ્યા પછી ટાઈમ છે ને ભૂતનો ની બધાયનો હતો. હે હવે એના ઇન્સ્ટન્ટ ફેસબુક વાળા ઈ લોકોને રોજી રોટી છીનવી લીધી. આજે છે ને મેં એક સરસ મજાનું ગુજરાતી મૂવી જોયું લાલો. હસતા હસતા તમને ધર્મની વાત શીખડાવી જાય ને એવું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ મૂવી મને લાગ્યું હોય ને તો આ પિક્ચર લાલો. મેં જે લાલો રિક્ષા વાળો છે ને એની કાઠિયાવાડી ભાષા રહી ને એ તો બહુ મસ્ત છે. જો કે કાઠિયાવાડીની ભાષા સારી જ હોય. એટલે મારી વાત નથી કરતી, બધાની વાત કરું છું. તમને એવું થાય કે પિક્ચર નું બોલે એમાં પોતાના વખાણ કરે. હું મારા વખાણ નથી કરતી, હું બધાયનું કહું. મારા કાઠિયાવાડ હારી જ છે.
અને કાનુડાની એક્ટિંગ તો બહુ સરસ હતી. જેમ હિન્દી સિરિયલમાં કાનુડાની સિરિયલ આવતી હતી, કેમ કાનુડાને આપણે એક્સેપ્ટ કરી લીધો હતો કે કાનુડા રોલમાં આપણે આને જ જોવો છે, એમ ગુજરાતી ગમે સિરિયલ કે પિક્ચર આવશે ને એમાં કાનુડો બધા આને જ જોવે. એટલી સરસ એક્ટિંગ હતી. એ હકીકતમાં કાનુડાનું કેરેક્ટર કેવું છે, થોડું હસમુખું, થોડું નટખટ અને હારે તમને શીખામણ આપે એવું. એ બધો રોલ આમને નિભાવ્યો. અમાર મૂવી જોવા ગયા ને અહીંયા સાચા આ બધા એક્ટરોની ટીમ આવી હતી ને એ લોકોએ કીધું કે ખાલી 3 જ સ્ક્રીન હતી જ્યારે ફર્સ્ટ ડે હતો ને ત્યારે, અને અત્યારે 250 ઉપર સ્ક્રીન છે. એટલે આ પિક્ચર હકીકતમાં બહુ સરસ છે, તમે બધા જોઈ આવજો. ખબર નહીં આ છોકરાઓને ભગવાને કાન હું કામ દીધા. બુટિયા તો ઈ પહેરતા નથી, સાંભળતા તો ઈ કોઈનું નથી. કાન આપ્યા હું લેવા? હવે એવી કમેન્ટ ન કરતા કે બાયડીનું સાંભળવા માટે અને એની બહુ બાતતી હોય તો ઈ બધું સાંભળવા માટે ભગવાને કાન દીધા છે. તોય સાંભળતા જ નથી. બધું કાન હોરું જ કાઢો તમે લોકો. તમને કોઈ કાનની જરૂર જ નથી. વી આર કાઠિયાવાડીઝ પાર્ટ 3. અમે ફાર્મમાં નો જઈ, અમે વાડીએ જઈ. અમે રેલવે સ્ટેશન નો જઈ, જંકશન જઈ, જંકશન. અમાર બોટલ નો હોય, સીસો હોય, સીસો. અમાર બકડિયું નો હોય, તબડકું હોય. અમે બધા કપડા નો પહેરે, લુગડા પહેરે. અમે બધા વાસણ નો ધોઈ, અમે બધા વાસણને ઉટકી. અમે બધા કચરો નો કાઢી, હંજવારી કાઢી. અમાર 2 વ્હીલર 4 વ્હીલર જેવું નો હોય, બધી ગાડી. અમાર છોકરાઓ ઇરેઝર નો વાપરે, ચેક રબર વાપરે. અને અમે પેન્સિલ નો વાપરી, સીસ પેન વાપરે. અમાર ઘર સીડી નો હોય, નિસેણી હોય. કપડામાં સિલાઈ નો મારી, એમ કપડાને હાંધી. અમાર ઓસિકા નો હોય, અમાર બાલસિયા પકડીએ હોય. અમને કઈ સમજાણું ન ને એટલે અમે એક જ શબ્દમાં પૂછી, હે અમે કાઠિયાવાડી છીએ ને એ બધી વસ્તુ 2 વાર બોલી, 2 વાર. અમને બધાને ઊંઘ ન આવે, અમને નીંદર આવે. ઉઈ જાવ બધા, ચોથા પાર્ટમાં મળી. ગુજરાતી ફેમિલીની આવજો કહેવાની સ્ટાઈલ. પેલા એમ કે આવજો, પછી સામેવાળા એમ કે હા હા તમે આવજો, પછી આ બાજુથી એમ કે હવે આવતી વખતે આવો ને તો જમીન જાજો. એટલે આ લોકો એમ કે હવે તમે અમારા ઘરે આવો ને એટલે જમવાનું ગોઠવજો. આવી રીતે આવજો આવજો કે આમાં અડધી કલાક કાઢ નાખો. આપણા ગુજરાતી વાળાને છે ને મહેમાન આવે ઈ ગમે, જાય ન ગમે. અમુક છે ની કટામિયા મહેમાન હોય, ઈ આવે ઈ જ ન ગમે.